જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ રાડાને ફિલ્મી ઢબે પોલીસે ઝડપી પાડ્યો હતો। કુખ્યાત ગુનેગારને પકડવા ખુદ એસપીએ આખી રાત દોડધામ કરી જીવ જોખમે મૂકી તેને પકડ્યો હતો। ખૂનની કોશિશ આ સહિત 107થી પણ વધુ ગુનામાં આ કાળા દેવરાજ સંડોવાયેલો છે। ગુજસીટોક હેઠળ પણ તેના પર ગુનો નોંધાયેલો છે। કાળા દેવરાજને હાઈકોર્ટે જામીન આપ્યા હતા। હાઈકોર્ટે આપેલી શરતોનું ભંગ થતા પોલીસે ખાસ ગુજસીટોક કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો। જોકે કોર્ટે તેના જામીન રદ કર્યા હતા। કાળા દેવરાજ રાડા જેની ઉપર 107 જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે, ગુજસીટોકનો આરોપી છે। છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો। ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ, અમે રાત્રે સાથે હતા, પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ, ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની। તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ, એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ, અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ 1 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા। એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી, ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી। મીનવાઇલ આશરે 6-6:30 ની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે। એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ 2 અમારી પોલીસની ગાડીઓ હતી, તમામ ખાનગી વાહનો હતા। એટલે જેમાં પોલીસ હતી 2 ગાડીઓ એની પાછળ રાખી હતી અને 1 ગાડી આ તરફ ખડિયા જે 3 રસ્તા છે ત્યાં રાખી હતી। ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે, ગાડી ચડાવી દે, આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા। દરમિયાન બગડુથી ખડિયા તરફ લગભગ 70-100 મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે। એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ 2 ગાડી આવતી હતી એ પણ લગોલગ આવી ગઈ હતી ગાડી। તો એણે વારાફરતી બંને ગાડીમાં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો। બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે, પોલીસના જવાનોને પણ વાગેલું છે। મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા, તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોર્ડન કરી અને એને ઝડપી લીધો। એ અને એની સાથે બીજો એક સાગરીત છે, રાજુ ઘોડી તરીકે ઓળખાય છે। એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ 7-7:30 વાગ્યાની આજુબાજુ સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાયા। આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી। પણ આખી રાતની મહેનતની બાદ, જોકે મહેનત તો ઘણા દિવસથી જૂનાગઢની પોલીસ કરતી હતી, પણ આજે સવારે અમને સફળતા મળી। મહત્વની વાત છે કે બાતમીના આધારે ખડિયાથી કાર લઈ કાળા દેવરાજ સાગરીતો આવતા હતા। પોલીસે નાકાબંધી કરી। પોલીસને જોઈ કુખ્યાત કાળા દેવરાજે પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સદનસીબે ગાડી પોલીસની કારને અથડાઈ હતી। બંને ગાડીને નુકસાન થયું। કાળા દેવરાજ ભાગવાનો પ્રયત્ન કરે ત્યાં પોલીસે તેને દબોચી લીધો। સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ।